પવિત્ર અધિક માસના ઉપલક્ષમાં માણાવદરના પુષ્ટિ સંસ્કાર સત્સંગ મંડળ દ્વારા જીવદયાનું એક પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે. છેલ્લા 15 વર્ષથી સેવારત આ મંડળની 15 થી 20 બહેનોએ સ્વખર્ચે ફંડ એકત્ર કરી અબોલ ગાયો માટે 211 કિલો પૌષ્ટિક લાડુ તૈયાર કર્યા હતા. બહેનોએ 60 કિલો શુદ્ધ ગુળ અને સિંગતેલના ઉપયોગથી ઘરે લાડુ બનાવ્યા હતા. આ સેવા કાર્યમાં હિતેશભાઈ ગરાડાનો વિશેષ સહયોગ રહ્યો હતો, જ્યારે મંડળના પુરુષ સભ્યોએ પણ ખભે ખભા મિલાવી સાથ આપ્યો હતો. લાડુ તૈયાર થયા બાદ બહેનોએ જાતે શહેરમાં ફરી રખડતી ગાયોને પ્રેમપૂર્વક લાડુ ખવડાવી જઠરાગ્નિ ઠારી હતી. ઉલ્લેખનીય છે કે મંડળની બહેનો સત્સંગ અને કીર્તનમાંથી થતી આવક પોતાના અંગત વપરાશને બદલે માત્ર પરમાર્થના કાર્યોમાં વાપરે છે. આ અનોખી જીવદયાની કામગીરીને સમગ્ર માણાવદર પંથકમાં વ્યાપક પ્રસિદ્ધિ અને સરાહના મળી રહી છે. મારું નામ વર્ષાબેન હરેશભાઈ ગોર. અમે સત્સંગ મંડળ 15 વર્ષ થયા ચલાવી છે ને આજે ગાયોના લાડવા કર્યા છે. હિતાભાઈને ઘાણે અમને હિતાભાઈનો બહુ સહકાર છે. અમે 15 થી 20 બાયું છે, જે ગમે તે લાડવા કરીએ તો એ બધાનો સહકાર સારો મળે છે અમને. ને સત્સંગ મંડળ અમારે 15 વર્ષ થયા ચાલુ છે. અમે ક્યાંય પણ ધર્માદાનું કામ હોય તો ત્યાંય જઈએ છીએ સેવા કરવા, બધે ફંડ ફાળો આપીએ છીએ.